નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 4, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 જોઈશું. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. ચોપડીમાં પેજ નંબર 203 જોઈએ આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5. સૃષ્ટિ કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાનના પત્રકો ટૂંકમાં નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. આપણે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે હેડિંગ મારીશું. સૃષ્ટિ કંપની લિમિટેડનું તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. તુલનાત્મક નફા નુકસાનનું પત્રક આપણે તૈયાર કરવાનું છે. હવે આપણે ખાના તૈયાર કરીએ. પહેલું ખાનું વિગત, બીજું ખાનું નોંધ નંબર, ત્રીજું ખાનું ખૂબ અગત્યનું તારીખ 31/3/2016 રૂપિયામાં, એટલે કે પાછલા વર્ષની રકમ પહેલાં લખવાની. ત્યારબાદ ચાલુ વર્ષ 31/3/2017. પાંચમા નંબરની કોલમ વધારો કે ઘટાડો એ રૂપિયામાં શોધવાનું છે. જે 4 નંબરની કોલમ છે એમાંથી 3 નંબરની કોલમ બાદ કરવાનું. વધારો કે ઘટાડો ટકામાં શોધવાનો છે. હવે એ કેવી રીતે શોધવાનું? આ 6 નંબરની કોલમ છે. હવે આપણે એને કેવી રીતે શોધવાનું? તો 5 નંબરની કોલમ જે છે એને 3 નંબરની કોલમ વડે ભાગવાનું અને ગુણ્યા 100 કરવાનું. ચાલો જોઈએ આપણે. પહેલું છે વેચાણની ઉપજ. ચાલો, વેચાણની ઉપજ 2016માં, વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો, પહેલા 2016 છે. આપણે જે ખાનું બનાવ્યું છે તેમાં 2016 છે અને રકમમાં 2017 છે. તો લખવામાં ભૂલ ન થાય. 19,50,000. 2017માં વેચાણની ઉપજ થઈ 23,35,000. હવે વધારો કે ઘટાડો તે શોધીએ આપણે. તો 23,35,000માંથી આપણે 19,50,000 બાદ કરીએ એટલે વધારો આવશે 5,85,000. વધારો કેટલો આવશે? 5,85,000. હવે વધારો ઘટાડો ટકામાં શોધવાનો છે. તો વધારો ઘટાડો જે રૂપિયામાં આવ્યો એને આપણે પાછલા વર્ષની રકમ વડે ભાગવાનું. તો 5,85,000 ભાગ્યા 19,50,000 ગુણ્યા 100 કરો એટલે વધારો ઘટાડો ટકાવારીમાં આવશે 30%. વેચાણની ઉપજ આવશે 30%. ચલો નંબર 2, અન્ય આવકો. ચલો, અન્ય આવકો 2016માં છે 1,90,000. 2017માં આવક થઈ વધીને 2,85,000 એટલે વધારો થયેલો કહેવાય. તો 2,85,000 માઇનસ 1,90,000 એટલે વધારો કહેવાશે 95,000. હવે ટકાવારીમાં શોધીએ તો 95,000ને આપણે 1,90,000 વડે ભાગીશું અને ગુણ્યા 100 કરીશું એટલે આવશે ટકાવારીમાં વધારો કેટલો? 50%. ચાલો, વેચાણની ઉપજ અને અન્ય આવકો આપણને મળી ગઈ છે એટલે મળશે નંબર 3 કુલ આવકો. વેચાણની ઉપજ અને અન્ય આવકો અંદર પ્લસ કરવાનું. તો 2016માં 19,50,000 પ્લસ 1,90,000 એટલે આવશે 21,40,000. ચાલો, 2017માં શોધીએ. 23,35,000 પ્લસ
2,85,000 એટલે આવશે 26,20,000. વધારો ઘટાડો તો 26,20,000 માંથી 21,40,000 બાદ કરીએ એટલે આવશે 6,80,000. ટકાવારીમાં શોધવાનું તો 6,80,000 ભાગ્યા 21,40,000 ગુણ્યા 100 એટલે આવશે 31.78%. ચાલો આગળ. હવે રકમમાં શું આપેલું છે? બધા ખર્ચાઓ આપણે લેવાના છે. એટલે નંબર 4 ખર્ચાઓ. એમાં પહેલું વપરાયેલ માલની પડતર 2016માં છે 9,50,000, 2017માં 11,40,000. તો હવે 11,40,000 માંથી આપણે 9,50,000 બાદ કરીશું એટલે વધારો રૂપિયામાં આવશે 1,90,000. હવે વધારો ઘટાડો જે રૂપિયામાં આવ્યો એને આપણે 9,50,000 વડે ભાગીશું અને ગુણ્યા 100 કરીશું એટલે ટકાવારીમાં આવશે 20%. ચાલો ત્યારબાદ નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચા 2016માં 1,50,000 છે, 2017માં 90,000. ચાલો 90,000 માંથી 1,50,000 બાદ કરીશું એટલે ખર્ચમાં ઘટાડો થયો. નાણાકીય ખર્ચમાં ઘટાડો કેટલો? 60,000. એટલા માટે બ્રેકેટમાં લખેલું છે, માઇનસમાં લખવાનું નથી, બ્રેકેટમાં લખવાનું. ચાલો 60,000ને આપણે 1,50,000 વડે ભાગીશું અને ગુણ્યા 100 કરીશું એટલે ટકાવારીમાં આવશે 40%, પણ બ્રેકેટમાં. એટલે કે 40% નાણાકીય ખર્ચ ઘટી ગયું છે 2016ની સરખામણીમાં 2017માં. ચાલો ત્યારબાદ નંબર 3 ઘસારો. જે 2016માં આપેલો છે 60,000, 2017માં પણ 60,000 એટલે વધારો ઘટાડોમાં કોઈ આવશે નહીં, ટકાવારીમાં પણ કંઈ નહીં આવશે. ચાલો ત્યારબાદ અન્ય ખર્ચાઓ. 2016માં 3,40,000 હતા, 2017માં 4,25,000 થઈ ગયા. તો 4,25,000 માંથી 3,40,000 બાદ કરીશું એટલે આવશે 85,000નો વધારો થયેલો કહેવાય. હવે આપણે એને ટકાવારીમાં શોધીએ તો 85,000 ભાગ્યા 3,40,000 ગુણ્યા 100 એટલે કે અન્ય ખર્ચમાં 25%નો વધારો થયો. ચાલો હવે આપણે ખર્ચાઓનું ટોટલ કરીએ. કુલ ખર્ચાઓ. ચાલો વપરાયેલ માલ પહેલાં 2016થી આપણે ખર્ચનો ગણીએ. 2016માં પહેલો વપરાયેલ માલની પડતર 9,50,000, નાણાકીય ખર્ચા 1,50,000, ઘસારો 60,000 અને અન્ય ખર્ચા 3,40,000 એટલે 2016માં કુલ ખર્ચ આવશે 15,00,000. ચાલો 2017માં વપરાયેલ માલની પડતર 11,40,000 પ્લસ નાણાકીય ખર્ચા 90,000 પ્લસ ઘસારો 60,000, અન્ય ખર્ચા 4,25,000 એટલે આવશે 17,15,000. વધારો કે ઘટાડો તો 17,15,000 માંથી 15,00,000 બાદ કરીશું એટલે આવશે 2,15,000. આ રૂપિયામાં વધારો આવ્યો. હવે આપણે ટકાવારીમાં શોધીએ તો 2,15,000 ભાગ્યા 15,00,000 ગુણ્યા 100 એટલે આવશે 14.33% ખર્ચમાં વધારો થયેલો કહેવાય. ચાલો હવે નંબર 5 આવકવેરા પહેલાંનો નફો. હવે કુલ આવકો છે એમાંથી કુલ ખર્ચા આપણે બાદ કરીશું. રેડ કલરમાં જે છે તે તો 21,40,000 માઇનસ 15,00,000 એટલે આવશે 6,40,000. હવે 2017માં તો 28,20,000 માંથી આપણે 17,15,000 બાદ કરીશું એટલે આવશે 11,05,000.
હવે વધારો કે ઘટાડો તો 11,05,000માંથી 6,40,000 બાદ કરીએ એટલે આવકવેરા પહેલાંનો નફામાં વધારો કેટલો થયો કહેવાય? 4,65,000. હવે એની ટકાવારીમાં શોધીએ તો 4,65,000 ભાગ્યા 6,40,000 ગુણ્યા 100 એટલે આવશે 72.66%. ચલો હવે એમાંથી આવકવેરો બાદ કરીએ. નંબર 6 બાદ આવકવેરો 30%. હવે 2016માં 6,40,000 આવકવેરા પહેલાંનો નફો છે, એના 30%, 1,92,000. ત્યારબાદ 2017માં 11,05,000 એના 30%, એટલે આવશે 3,31,500. હવે વધારો કે ઘટાડો તો 3,31,500માંથી 1,92,000 બાદ કરીએ આપણે એટલે આવશે 1,39,500. હવે એની ટકાવારી શોધીએ તો 1,39,500 ભાગ્યા 1,92,000 ગુણ્યા 100 72.66. ત્યારબાદ નંબર 7 આવકવેરા પછીનો નફો. ચાલો 6,40,000માંથી 1,92,000 બાદ કરીશું એટલે આવશે 4,48,000. ચાલો 2017માં 11,05,000 માઇનસ 3,31,500. ચાલો એટલે આવશે 7,73,500. ચાલો હવે વધારો કે ઘટાડો રૂપિયામાં તો 7,73,500માંથી 4,48,000 બાદ કરવાનું એટલે આવશે 3,25,500. હવે એને ટકાવારીમાં શોધીએ તો 3,25,500 ભાગ્યા 4,48,000 ગુણ્યા 100 એટલે આવશે 72.66. તો આ દાખલો તમારે નોટમાં લખી દેવાનો છે, પરીક્ષામાં પૂછાશે. આ જ પ્રકારનું ઉદાહરણ 3 છે, એ પણ તમારે નોટમાં કરવાનું રહેશે. થેન્ક યુ.